આવો માડી, શું તકલીફ છે? તકલીફમાં તો આ પેટ વધી ગયું ને એની તકલીફ છે. ફોટા પડાવું તો હારા નથી આવતા. માડી તમારે કેટલા વર્ષ છે? 70. માડી 70 વર્ષે તમારે કઈ આમ મોડેલિંગ ના ફોટા નો પડાવવાના હોય. અહીંયા પેટની ઉપર એટલો ફોટો પડાવવાનો હોય કે માનો તમે આમ તેમ કઈક થઈ ગયા તો છોકરાઓને બેસણામાં મૂકવામાં કામ લાગે. વહુની હારે તમે હાલી નીકળો ફોટા પડાવવા. બડે મિયા છોટી મિયા સુબાન અલ્લાહ. શું થાય છે સાહેબ? ગોઠણે ગુમડું થયું છે. બરોબર, ગોઠણ આમ ગુડો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઘસીને નાતા નથી લાગતા. ગોઠણ ગઢ દહડવાના થોડાક ડૂસાથી. કાળો મહીસ ગોઠણ થઈ ગયો પછી ગુમડું ન થાય તો શું થાય? એક કામ કરો, આનો છે ને પેલા બ્લડ નો રિપોર્ટ તમારો કરી નાખો. બરોબર, પછી ગુમડાની એક્સરે કરવું પડશે અને પછી ગુમડું છે ને એ મારી લેબોરેટરીમાં ચેક કરવું પડશે કે શેના લીધે છે, એ ગાંઠ છે કે હું છે, કાંઈ બીજું કાંઈ એના લીધે સાઈડ ઇફેક્ટ નથી ને પછી કાંઈક એનું ઓપરેશન નું વિચારશું. બરોબર, જાઓ આ બધી પ્રોસેસ કરી નાખજો. જાઓ. A few moments later. થઈ ગયો રિપોર્ટ? સાહેબ, આ લેબોરેટરી ને એક્સરે ને બધું તમારું જ રાખો છો? હા, બધું રાખવું જ પડે. તમે આ સુપર માર્કેટમાં જાવ છો ત્યાં મેંદાનો લોટ ને સિંગોડાનો લોટ ને પોપૈયા ને કેળા ને તેલનો ડબ્બો ને બધું ત્યાં મળે છે કે નહીં? તો અહીંયા ડાક્ટર ને આમ મલ્ટી સ્પેશિયાલિટી મોલ જ ગણવાનો તમારે. અહીં દરવાજામાં ગળ્યા ને એટલે તમારી બધી ટ્રીટમેન્ટ થઈ જાય. સમજાવો? લાવો 4-5 છે. સાહેબ 4-5 જ છે. 1-5 છે રિક્ષા ભાડાના રેવા દો ને. ઈ રિક્ષા ભાડાનું કાંઈ નથી રહેવા દેવું. હું મારા કમ્પાઉન્ડર ને કહું છું એના કૂટર ની વાહે ઊંચો ટાંગો કરીને બેસી જજો, ઘરે ઉતારી જાહે. સાહેબ તમને એક વાત પૂછું? પૂછો હડેડા ડાલો. સાહેબ, આ ડોક્ટર ની નિશાની જે પ્લસ ની રાખી છે એ તમને એમ નથી લાગતું ખોટી રાખી છે? એની જગ્યાએ માઇનસ ની રાખવી જોઈએ. કેમ? જે આવે એના ખીચા ખાલી જ કરી નાખો છો. ઈ બરોબર જ પ્લસ ની રાખી છે. ઈ ડોક્ટર માટે પ્લસ ની છે. ડોક્ટર ને તો પ્લસ થાય ને 4-5 જે આવે. તમારું જે થાય ઈ નિશાની વિશેની માં પડો માં નકામો પેરેલિસિસ નો એટક આવી જાય. એવું લાંબુ નહીં વિચારવાનું. હો, જાવ કમ્પાઉન્ડર ને જો મૂકી જાય અને ટાંગો ઊંચો રાખજો જરાક આમ સ્કૂટર ઉપર બેહીને. હો, હળવું બેહી જાવ. પબ્લિક મારી બેટી બહુ જાગૃત થઈ ગઈ. નેક્સ્ટ છે સાહેબ, એને ઝીણું પેટમાં દુખે છે અને ટોયલેટમાં 1 કલાક સુધી બેઠો રહે છે. બરોબર. જમવામાં શું આપો છો આને? પિઝા, મંચુરિયન. તો લ્યો પીઝા ને મંચુરિયન આવો બધો આટો કૂચો ખવડાવશો તો ટોયલેટમાં કલાક બેઠા જ રહે ને. આને પેટમાં દુખાવો છે ને એ બધું હળી ગયેલું ખાધું એનો જ છે આ બધો. સાહેબ માનતો નથી, શું કરવું? માને હું નહીં, તમે એને હારું ઘરે બનાવી દો. ઘરના રોટલા નથી ભાવતા. શું કામ નો ખાય? ભાખરી ઉપર સરસ મજાનો ચીઝ ને બીજ ને ખમણી ના બધું ઓહો છોકરા ખાય. પણ તમારે એ બધી કાટી કરવી પડે. તમારે સિરિયલ ના બધા એપિસોડ ચુકાઈ જાય એટલે તમારી માટે ટાઈમ નથી. પછી કે છોકરા ખાતા નથી, સાહેબ પાસે આવવાનું. ઝીણું દુખે ને જાડું દુખે, ટોયલેટમાં કલાક પડ્યા રહે છે ને. છોકરાનો કાંઈ વાંક નથી. આટલી વા માંગો. બીજી કઈ તકલીફ નથી. આવતું જંક ફૂડ બંધ કરી દો અને સ્કૂલે એને બોક્સમાં છે ને કઈ પૌષ્ટિક ને ગરમ નાસ્તો બનાવી દેજો. અડધો કલાક વહેલું જાગવું પડે, તમને કઈ ઘા નહીં વાગી જાય. એકાદી સિરિયલ ઓછી જોવી. ભલે સાહેબ. હાલ્યો આ સિરપ છે ને એને 2 દિવસ આપજો એટલે સારું થઈ જાય છે. પણ સાહેબ આ સિરપ ની કોઈ સાઈડ ઇફેક્ટ તો નહીં થાય ને બાળકને? આ સિરપ ની કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. આ તમે બધો ઘોહો આસો પૂછો ખવડાવો છો. ત્યાં તમે રેસ્ટોરન્ટમાં ગયા ત્યારે પૂછ્યું કે આની કઈ સાઈડ ઇફેક્ટ છે? આ બધી મેંદાની જ વસ્તુ આવે, આ બધી આટાડામાં વીટાઈ જાય. જેની સાઈડ ઇફેક્ટ છે એનું પૂછતા નથી. અને આ ડોક્ટરો ડિગ્રી મેં ક્યાંથી લીધી ખબર છે તમને? અફઘાનિસ્તાનમાં 3 વર્ષ રહ્યો. અચ્છા, ત્યારે આ ડિગ્રી આવી છે. અને તમે ડુપ્લિકેટ નું પૂછો છો. આ રેસ્ટોરન્ટમાં જાવ ત્યારે પૂછજો ને. પણ સાહેબ છોકરાનું રહ્યું ને એટલે પૂછો. છોકરાનો જ નહીં, છોકરાને જ ખવડાવો તમે બધો. આ તો પૂછો નહીં ખવડાવીએ સાહેબ. તો પછી લાવો 2 5 છે. તમે તો એક જ 500 લ્યો ને, આ 2 કેમ? 1 5 છે લઉં છું, પણ આ તમે છોકરાને બધો ઘોહો ખવડાવો ને આચો કૂચો મેંદાનો એટલે 2 5 છે. બીજી વાર ખવડાવતા ધ્યાન રાખો ને. લાવો આ 1 5 છે, આ બીજા 5. બરોબર. બટા તારી મમ્મી તને સવારે ગરમ નાસ્તો ન બનાવી દે ને તો સાહેબ ને ફોન કરજો.
આલ્યો આ દવા તો લેતા જાઓ, નકર બધા કોમેન્ટ કરશે કે સાહેબ 2 પાંચિયા તો ઠોકી લીધા, દવા નો દીધી. ભલે ભલે. આ તો કેટલું ધ્યાન રાખવું. નેક્સ્ટ શું થાય છે? પડખામાં સાહેબ 2-3 દીથી દુખે છે. ફરી જાઓ આમ સાઈડમાં. ઈ કે लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ઓહો ફરો આમ. આતડામાં આંટી સડી ગઈ છે તમારે. તો સાહેબ હવે શું કરશું? હું કરજો હું ખોલીને એની આંટી કાઢવી પડશે, ઓપરેશન કરવું પડશે. તો સાહેબ ખર્ચો કેટલો થાય? ખર્ચો 12 લાખ નો થાય. આટલા બધા તો 12 લાખ મારી પાસે છે નહીં સાહેબ. 2 લાખ નું તમારી પાસે થઈ જાય એમ છે? 2 લાખ નું જોઈ લે, 2 લાખ નું થઈ જાય. બરોબર. તો તમે છે ને કાલ 2 લાખ ડાઉન પેમેન્ટ ભરી દેજો અને 10 લાખ ના તમને છે ને દર મહિને 25,000 ભરી શકશો ને તો હપ્તા કરી દો. મને સાહેબ એમ કેમ લાગે હું તો 4 વ્હીલ લેતો હોય એવું? તમને બરોબર જ લાગે છે પણ 4 વ્હીલ તમે નહીં, હું લઉં છું. એટલે સાહેબ ઓછા થાય એવું નથી કાંઈ? અરે ભાઈ ઓછા કરે ને તો નીચું મોડેલ આવે છે અને મેડમ ને ZXi સિવાય મોડેલ ગમતું નથી. શું કે સાહેબ? અરે એમ કહું છું કે આંટી સડી ગઈ કે ને એ કાઢવી પડશે. તમારી ટૂંક આંગણું ઘૂસવાઈ જાય ને મરી જાઓ, હરીની હાટડીએ વયા જાઓ. પૈસાની ચિંતા કરો માં તમે, સમજાણું? 2 લાખ ભરી ગયો ડાઉન પેમેન્ટ અને દર મહિને 25,000 નો હપ્તો ભર્યા કરજો, સારું થઈ જાય. મારી શું તકલીફ છે? કમર બહુ દુખે છે. બરોબર. કામ ઓછું કરો હવે તમે. આખી જિંદગી કામ કર્યું, હવે આરામ કરો. વહુ ને કામ કરવા દો. આલ્યો આ છે ને સવાર સાંજ એક ટીકડી લેજો એટલે મટી જાય. આ કોણ છે? મારું દીકરાની વહુ છે. તમે ઘડીક બહાર વહી જાવ તો મારી હાસુ કહું, આ તમને ઘરના કામ ના લીધે નહીં પણ તમે બધી ડોસ્યું મંદિરે જાવ ને ત્યાં ઓલી બગીચામાં લસર પટીયું ખાવ ને એના લીધે તમારા મણકા પકડી જશે. અમે 2 માણા કાલ બગીચામાં બેહવા આવ્યા હતા ને ત્યારે મેં તમને જોયા હતા. આ જો તમારો વિડીયો મેં ઉતારી લીધો હતો. આ તો હું છે તમારી હાહુ વહુ ને ડખા નો થાય ને એટલે મેં વહુ ને બહાર મોકલીને તમને વાત કરી, સમજ્યા? નકર મંદિરે જવાનું બંધ કરી દે. લાવો 2 500. 2 500 છે ને દર વખતે 1 500 લેસ ને. અરે દર વખતે 1 500 લઉં છું, 1 500 દવાના ને 1 500 તમારો ઓલો લસરપટ્ટી વાળો વિડીયો વાયરલ નો કરું ને એટલે લાવો. આ 1 ના 2. બસ એ વહુ વહી આવજો, હવે લઈ જાવ બાને. કામ ઓછું કરજો મારી. હો હું તકલીફ છે? પેટમાં દુખ્યા કરે છે સાહેબ. બરોબર. તમે ઓલા ફટિંગા ગામના સરપંચ કે નહીં? અરે ઓળખી ગયા હો સાહેબ, તમે ઓળખી ગયા. સાહેબ હારા હારા ને ઓળખી જાય. તમારી સોનોગ્રાફી કરવી પડશે. ગયો અંદર રૂમમાં. A few moments later. ઓહો તમારા પેટમાં તો ગામના હવેડા, બેઠલા નાળા, જાહેર શૌચાલય અને શમશાન આ બધું ખાધું હોય પછી પેટમાં તો દુખે જ તે ને. તો સાહેબ આ દુખાવો બંધ કરવા હવે શું કરવું? હું કરવું હું? ખાવામાં ધ્યાન રાખો. આમ નામ ખાધા કરશો ને તો પેટનું ઓપરેશન કરવું પડશે ને એવું સારા ખુરશી ફાડવું પડશે ને કે પાછા હાંધા નહીં આવે. બરોબર? દવાની કઈ બીજી જરૂર નથી. ખાવામાં ધ્યાન રાખો એટલે સારું થઈ જાય. તમારું સારું થાય ને ગામનું સારું થાય. આવો 3 500. 3 500 છે ના સાહેબ? ઈ શાના બેના પૂછોમાં 3 500. આ બધા આપડે કેટલા 500 પેટમાં નાખ્યા છે ખબર ને? પાછું ગામ પૂછશે ને કે આ બધા 500 ક્યાં, તો હિસાબ આપણે નહીં દઈએ કે પાછા. બરોબર? પરેજી રાખજો, મેં કીધું એટલું. જાઓ ઓછા પૈકે વયા જાઓ દવાડામાંથી.